નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની નવી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ 27 અને 28 માર્ચ દરમિયાનનો ગાળો ભયંકર રહેશે તેવું મિત્રો જણાવ્યું છે। આ દિવસોમાં મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવના પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સાથે જ મિત્રો કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી જવાની પણ શક્યતાઓ હોવાનું તેમણે જણાવ્યું છે। આ સાથે જ તેમણે આ ગાળાના દિવસો દરમિયાન બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની પણ સલાહ આપી છે, કારણ કે અત્યારે તડકા વધારે પડી રહ્યા છે। બપોરે જો કામ ના હોય તો દરેક લોકોએ ઘરે જ રહેવું જોઈએ, જેથી કરીને તડકાથી લઈને મિત્રો અત્યારે ઘણા બધા ઝાડા ઉલટી જેવા રોગ, અણશક્તિ જેવા રોગ અને પાણીની કમીને કારણે મિત્રો શરીરમાં અણશક્તિ વધારે થતી હોય જેવા મિત્રો અત્યારે રોગોની અંદર પણ વધારો થઈ રહ્યો છે। તો ગુજરાતના લોકોએ મિત્રો ગરમી અને તડકાની લઈને સાવધાની બરતવી જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવાને કારણે એપીએમસીમાં ભાવમાં સંબંધિત ઘટાડાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમના હિતોનું રક્ષણ કરવા માટે આગામી 2-3 દિવસમાં 5 લાખ ટન જેટલા રવિ સિઝનની ડુંગળીની ખરીદી શરૂ કરશે। ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે મિત્રો પત્રકારોને જણાવ્યું હતું કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે। બફર સ્ટોક જાળવવા માટે અમે આગામી 2 થી 3 દિવસમાં 5 લાખ ટન રવિ સિઝનની ડુંગળીની ખરીદી પણ શરૂ કરીશું। તો મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતો મૂંઝાઈ ગયા હતા અને રડવાનો વારો ખેડૂતોનો આવ્યો હતો, પરંતુ મિત્રો સરકારે તેમાંથી થોડી ઘણી રાહત આપી છે અને જણાવ્યું છે કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીના વાયદાઓ પૂરા નથી થયા। મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દરેક જગ્યાએ ત્યારે જઈ રહ્યા છે, જ્યાં ચૂંટણી યોજાશે ત્યાં જશે। પ્રધાનમંત્રી મોદી કહેતા હતા કે તેઓ વિદેશમાંથી કાળું નાણું પરત લાવશે અને દરેકને 15 લાખ રૂપિયા આપશે। તેઓ મિત્રો કહેતા હતા કે દર વર્ષે તેઓ યુવાનોને 2 કરોડ નવી નોકરીઓ પણ આપશે, એવું મિત્રો ખડગેએ જણાવ્યું છે। સાથે જ મિત્રો ખડગેએ વધુમાં કહ્યું કે ખેડૂતોને મોદીજીએ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, પરંતુ અત્યારે બમણી તો આવક નથી થઈ, પરંતુ અડધી થતી જરૂર જોવા મળી રહી છે। તો મિત્રો આવા જે પ્રહારો જે છે તે ખડગે દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર પર કરવામાં આવ્યા છે। તો તમને મિત્રો અત્યારે શું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આ મોટા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું મોદીજીની સરકારે ખરેખર લોકોને અને દેશના ખેડૂતોને હાશકારો આપ્યો છે અને મોદી રાજમાં ખેડૂતો કેટલા સંતુષ્ટ છે તે પણ નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નાના માણસને 50,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ પણ વ્યક્તિ કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો। જો તમે પણ મિત્રો કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન જેવા મિત્રો ખોલવા માંગતા હોય તો મિત્રો તેવા દરેક મજૂરો અને અન્ય કોઈ પણ નાગરિકને મિત્રો આ યોજના અંદર 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે અરજી કરી શકો છો। તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર આ સહાય જમા થઈ જાય છે। ત્યારબાદના સમાચારો વિશે મિત્રો વાત કરીએ તો હવે એપ્રિલ મહિનાની બેંકોની રજા યાદી જાહેર થઈ છે। મિત્રો એપ્રિલ મહિનો નજીક છે તો હવે તમે એપ્રિલ મહિનાની અંદર બેંકમાં જાઓ તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે બેંક પર ધક્કો ના ખાવો પડે। રજાઓની યાદી વિશે મિત્રો વાત કરીએ તો 1 એપ્રિલ 2024 નાણાકીય વર્ષના અંતને કારણે 1 એપ્રિલે બેંકમાં રજા રહેશે। 5 એપ્રિલ 2024 શ્રીનગર, જમ્મુ અને તેલંગાણામાં બાબુ જગજીવન
રામ અને જુમાત ઉલ વિદાના કારણે બેંકમાં રજા રહેશે. 7 એપ્રિલે મિત્રો રવિવારના કારણે બેંકમાં રજા રહેવાની છે. 9 એપ્રિલે મિત્રો ગુડી પડવાને લઈને બેંકમાં રજા રહેવાની છે અને પ્રથમ નવરાત્રિને કારણે પણ રજા રહેવાની છે. 10 એપ્રિલે મિત્રો વાત કરીએ તો કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે. 11 તારીખે મિત્રો ઈદને કારણે દેશભરમાં બેંકો બંધ રહેવાની છે. 15 એપ્રિલ 2024ના રોજ મિત્રો હિમાચલ દિવસને કારણે બેંકો જે છે તે ગુવાહાટી અને શિમલાના ઝોનમાં બંધ રહેશે. સાથે જ મિત્રો વાત કરીએ તો 17 તારીખે પણ બેંકો બંધ રહેશે અને 20 તારીખે પણ બેંકો બંધ રહેવાની છે. તો મિત્રો આ દરેક જે સમય છે મિત્રો તે તમે તારીખ અને વાર અને મિત્રો તહેવારો કયા છે તે જાણીને જજો, જેથી કરીને મિત્રો તમારે ખોટી બેંક પર ધક્કો ના ખાવો પડે. કારણ કે આવનારા મહિનામાં મિત્રો ઘણી બધી રજાઓ છે, જેમાં 7 થી 8 તહેવારોની રજા છે. ત્યારબાદ 3 થી 4 મિત્રો શનિ રવિની રજા આવશે અને મિત્રો શનિવારની ગણીએ તો 6 થી 7. આમ મિત્રો લગભગ 10 દિવસથી વધારે બેંકો બંધ રહેવાની છે. તો જો તમે બેંકે જાઓ તો આ રજા યાદી જોઈને જજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી. મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભાના ગૃહમાં પાણીના પુરવઠા વિભાગની માગણીઓને રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાવ હેઠળ રૂપિયા 6,240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને પાણી મળી રહે અને છેવાડાના ખેડૂતોને પણ પાણી મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે અને તેના માટે મિત્રો સરકારે 6,000 કરોડથી પણ વધારે રૂપિયા પણ ફાળવ્યા છે, જેથી ગુજરાતના લગભગ દરેક ખેડૂતોને સારું પાણી મળી રહે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે સહાય મળશે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. અને મિત્રો ડુંગરાળા વિસ્તારમાં પાકા મકાનો બાંધવા માટે 1,30,000ની નાણાકીય સહાય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. આ સિવાય મિત્રો 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે. અને અત્યારે મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ સરકાર તરફથી આપવામાં આવે છે. આ મિત્રો લગભગ કુલ 1.5 લાખ રૂપિયા જેટલાની સહાય સરકાર તમને મકાન અને શૌચાલય બનાવવા માટે આપે છે. તો જે પણ વ્યક્તિઓને આ યોજના વિશે ના ખબર હોય તે જાણી લેજો. ઘણા લોકો મિત્રો આ યોજનાનો લાભ ઉઠાવીને શૌચાલયો બનાવી રહ્યા છે, ઘર બનાવી રહ્યા છે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર તરફથી સારી એવી સહાય મળી રહી છે. મિત્રો જો તમે પણ ખેડૂત હોય અને ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવો હોય તો સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય. જેમાં મિત્રો વાત કરીએ તો સામાન્ય જાતિના દરેક ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય આપવામાં આવે છે અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાના સહાયના રૂપિયા આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ તમે ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકો છો. તો જે પણ ખેડૂત મિત્રો ટાંકો બનાવવો હોય અને આ મોટી સહાય મેળવવી હોય તો તે દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આઈ ખેડૂત પોર્ટલ જઈને અરજી કરી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે 15 લાખ રૂપિયા. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક અને સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. મિત્રો તમને ભરોસો ના થતો આ યોજના વિશે તમે જાણી શકો છો. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંગઠન અથવા તો સંસ્થા બનાવવી પડશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓફિશિયલની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો આ યોજનાને લઈને. તો મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વ્યવસાય કરવા માંગતા હોય, પોતાનું કોઈ નવું શરૂ કરવા માંગતા હોય તો તેઓ 11 જેટલા ખેડૂતો ભેગા મળીને એક ગ્રુપ બનાવી શકે છે, એક સંસ્થા બનાવી શકે છે અને આ યોજનાની અંદર અરજી કરી શકે છે. અને યોજનાની અંદર 15 લાખ રૂપિયા સુધીની સહાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ખેડૂત સંગઠનને આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સ્વાઇન ફ્લૂનો ખતરો અત્યારે દેખાઈ રહ્યો છે. મિત્રો 2023ના આખા વર્ષમાં ટોટલ સ્વાઇન ફ્લૂના 213 માત્ર કેસ આવ્યા હતા અને 3 લોકોના અવસાન થયા હતા. પરંતુ મિત્રો ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ કેર વર્તાવ્યો છે અને માત્ર 1 મહિનાની અંદર મિત્રો 180થી વધારે કેસો સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. સાથે જ 9 વ્યક્તિઓના મોત પણ નિપજ્યા છે. મિત્રો 2 માસમાં 254 જેટલા દર્દીઓ કેસ નોંધાયા અને મોત મામલે મિત્રો ગુજરાતમાં દેશમાં ચોથો ક્રમ આવે છે. એટલે કે મિત્રો સમગ્ર દેશની અંદર ભારત દેશમાં ગુજરાત ચોથા નંબરે આવે છે સ્વાઇન ફ્લૂના કેસમાં. અત્યારે મિત્રો સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યા છે. તો જો તમને મિત્રો શ્વસનને લગતા કોઈપણ પ્રકારની શરદી ઉધરસ જેવી બીમારી થાય છે તો મિત્રો વહેલી
વહેલી તકે તમે સારવાર લઈને સારા થઈ જજો, જેથી કરીને આગળ ભવિષ્યમાં સ્વાઇન ફ્લૂ જેવા ખતરનાક રોગનો સામનો ના કરવો પડે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં? મિત્રો, ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે, ત્યારે ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે. સાથે જ દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો પર રહેલું છે અને મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયામાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20-25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. દેવું માફ થવું જોઈએ કે નહીં તેને લઈને મિત્રો અનેકો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે. જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે. તો મિત્રો તમારા માટે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. દેવા માફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો દેવા માફીને લઈને કેટલીક કમિટીઓ બનાવશે અને તે કમિટી જે છે તે મિત્રો નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરશે. આમ મિત્રો જોઈએ તો કોંગ્રેસે એવું કહ્યું છે કે આવનારા સમયમાં જો તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ માટે 6,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો જો તમે પણ મોબાઈલ લીધો હોય અથવા તો હવે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સરકાર સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય તો પણ મિત્રો અથવા તો જો લેવાનો હોય બંને કેસમાં મિત્રો સહાય જે છે તે મળવાપાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તેને ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 જમા કરવામાં આવશે, જેનાથી તમે મોબાઈલ ખરીદી શકો છો. અત્યારે મિત્રો મોબાઈલ જે છે તે ખેડૂતોને ઘણો ઉપયોગી થતો હોય છે, કારણ કે ખેડૂતો મોબાઈલમાં વિડીયો જોવે છે જેનાથી તેઓ ખેતીના મુદ્દે ઘણું શીખી શકે છે, સાથે જ ભાવ જાણી શકે છે બજારના. કોઈ પણ મિત્ર એવા સમાચાર હોય જેનાથી ખેડૂત શીખી શકે ખેતીની પદ્ધતિ, તે પણ મિત્રો મોબાઈલના માધ્યમથી ખેડૂતો શીખતા હોય છે. જેથી કરીને મિત્રો સરકારે ખેડૂતોને મોબાઈલ મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકી છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. મિત્રો 2 વર્ષ પહેલા વાત કરીએ તો મગફળીના બિયારણના ભાવ 1,000 થી 1,200 રૂપિયા હતા, ત્યારે આજે તેના ભાવ પણ 2,200 રૂપિયા થયા છે. મિત્રો હું તમને એ જણાવી રહ્યો છું કે પહેલા જે ભાવ હતા તે અત્યારે વધી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આવક વધતી નથી. વાત કરીએ તો મિત્રો પહેલા 1 એકર જમીન ખેડવાના ભાવ પણ મિત્રો 800 રૂપિયા હતા કલાકના, અત્યારે મિત્રો તેમાં પણ 1,200 રૂપિયા થયા છે. વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150 થી લઈને 200 રૂપિયા હતું, તો આજે તે પણ મિત્રો 250 થી લઈને 350 રૂપિયા પહોંચ્યું છે. રાસાયણિક ખાતરો, દવાઓ આ દરેક ભાવોમાં મિત્રો વધારો થતો હોય છે, તો ખેડૂતોને વધારે ખર્ચો કરીને આ બધી વસ્તુઓ લાવવી પડતી હોય છે. પરંતુ જ્યારે મિત્રો પાક વેચાય છે ત્યારે ખેડૂતોની આવક જે છે તેમાં કોઈ વધારો થતો નથી, તે માત્ર ને માત્ર થોડી થતી હોય છે અથવા તો ઘટતી જોવા મળી રહી હોય છે. તો આ દરેક કારણોસર મોંઘવારી વધવાને કારણે અને ભાવ ઓછો મળવાને કારણે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ કરશે મોટી જાહેરાત. મિત્રો કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો કોંગ્રેસે મેનિફેસ્ટોમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું કહેવામાં આવ્યું છે. જેમાં મિત્રો રૂપિયા 400માં ગેસ સિલિન્ડર આપવો, અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી, રેલવેના ભાડામાં ઘટાડો કરવો, બેરોજગારી ભથ્થું આપવું, સાથે જ મહિલાઓને 1,500 રૂપિયાની દર મહિને સહાય આપવી જેવા મિત્રો વચનો આપી શકે છે. કારણ કે પહેલા પણ મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા આવા વચનો આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ મિત્રો કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે. તો મિત્રો તમે આવનારી લોકસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીને જીતાડવા માંગો છો અને કઈ પાર્ટીને સપોર્ટ કરો છો નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે પૂરતું વળતર આપવામાં આવશે. મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં કોઈ પણ પ્રકારની સરકારી વીજ થાંભલાઓ કે ડાયટેન્શન લાઇન નાખવામાં આવશે, જેના કારણે મિત્રો જમીનની કિંમત અને પત્રકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તેવા કિસ્સામાં મિત્રો ખેડૂતોને નુકસાનનું પૂરેપૂરું વળતર આપવામાં આવશે. પહેલા મિત્રો જે વળતર આપવામાં આવતું તેનાથી લગભગ હવે વધારે વળતર આપવામાં આવશે.
અને મિત્રો જણાવી દઈએ કે જો વળતર ના મળે અને ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો પણ કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. એટલે કે મિત્રો જે ખેડૂતોના ખેતરમાં કોઈ પણ પ્રકારની વીજળીના થાંભલાઓ અથવા તો ડાયટેન્શન લાઈન નાખવામાં આવી હોય તો જેથી લઈને મિત્રો ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ખેતરની અંદર થતું હોય તો ખેડૂતો તેનું પૂરેપૂરું વળતર સરકાર પાસેથી મેળવી શકે છે તેવું મિત્રો કોર્ટે પણ જાહેર કર્યું છે. અને જો મિત્રો ખેડૂતોને આ નુકસાન લાગતું હોય તો મિત્રો ખેડૂતો દીવાની દાવો પણ કરી શકે છે અને વીજળીની કંપનીઓ પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000ના હપ્તા અંગે મોટી જાહેરાત, નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો દેશના કરોડો લોકો ખેડૂતોના ખાતામાં 16મો હપ્તાની રકમ આવી ગઈ છે, ત્યારે કેટલાક ખેડૂતોનો હજુ પણ આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા અને આ યોજનાથી વંચિત છે. તો મિત્રો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક અપડેટ આવ્યું છે. 17મા હપ્તા માટે મિત્રો નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આજે અમે તમને જણાવીશું કે કયા ખેડૂતો 17મા હપ્તાનો લાભ નહીં મળે અને શા માટે. તો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભો લેવા માટે અરજદારે પહેલા તો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in પર જઈને મુલાકાત લેવાની છે. ત્યારબાદ મિત્રો જમણી બાજુએ ફોર્મર્સ કોર્નર પર ક્લિક કર્યા પછી તમારે નોંધણી કરવી પડશે. તમને મિત્રો જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજો સહિતના સરનામાના પુરાવો તમારે આપવા પડશે. અને આ દરેક પ્રક્રિયા મિત્રો કર્યા બાદ તમે જો આ પ્રક્રિયા પૂર્ણ કરી દેશો, કેવાયસી કરી લેશો અને તમામ પ્રક્રિયા પૂર્ણ થશે તો મિત્રો તમને 17મા હપ્તાના 2000 રૂપિયાની રકમ મળી શકે છે. ત્યારબાદ મિત્રો જે પણ લોકો કેવાયસી નહીં કરાવ્યું હોય તેવા લોકોને મિત્રો આવનારો 17મો હપ્તો પણ લગભગ ના મળે.